બુલેટિનની શરૂઆત કરીએ। ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓએ વિજય મુહૂર્તમાં પોતાનો ચાર્જ સંભાળ્યો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ નવો કારભાર સંભાળ્યો। વિજય મુહૂર્તમાં નાયબ મુખ્યપ્રધાન તરીકેનો ચાર્જ લીધો। આ તરફ રીવાબા જાડેજાએ પણ પ્રધાન પદનો ચાર્જ સંભાળ્યો। ગૃહપ્રવેશ વિધિ જેમ જ વિશેષ પૂજા સાથે રીવાબા જાડેજાએ ચાર્જ સંભાળ્યો છે। સ્વર્ણિમ સંકુલ 2 માં કુલ 16 પ્રધાનોને ઓફિસની ફાળવણી કરાઈ છે। તો આપને આ અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં સરકારના નવા પ્રધાનોએ આજે ધનતેરસનું શુભ મુહૂર્ત છે અને કાર્યભાર સંભાળ્યો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ નવો કારભાર સંભાળ્યો છે અને એ સિવાય આજે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। રીવાબા જાડેજાએ પણ પ્રધાન પદનો ચાર્જ સંભાળ્યો છે। રીવાબા જાડેજાએ એક વિશેષ પૂજા કરી અને તે બાદ પ્રધાન પદનો ચાર્જ સંભાળ્યો છે। આજે ધનતેરસ વિજય મુહૂર્ત છે અને તે વચ્ચે જ હર્ષ સંઘવી દ્વારા પણ ડેપ્યુટી સીએમનો ચાર્જ સંભાળવામાં આવ્યો છે। એક વિશેષ પૂજા કરવામાં આવી। ગૃહ પ્રવેશ વિધિ જેમ જ વિશેષ પૂજા કરીને ચાર્જ સંભાળ્યો છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, ગુજરાતના સૌથી યુવા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કાર્યભાર સંભાળ્યો છે, શું વિગત? બિલકુલ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે સૌથી યુવા ડેપ્યુટી સીએમ છે તેમનો પોતાનો કાર્યભાર છે તે સંભાળ્યો છે અને કાર્યકર્તાઓ અને નેતાઓની મોટી સંખ્યામાં અહીંયા હાજરી જોવા મળી રહી છે। એક વિશેષ પૂજા હતી એ તેમણે કરાવી હતી અને જ્યારે તે કાર્યભાર સંભાળી રહ્યા હતા, પૂજા કરાવી રહ્યા હતા, ત્યારે પણ તેમણે જે કહી શકાય કે પંડિતને એવો આગ્રહ કર્યો હતો, જે પૂજારીએ તેમને આગ્રહ કર્યો હતો કે એક પૂજા એવી પણ કરાવજો કે જેના કારણે થઈને જે નાના કે સામાન્ય લોકો અહીંયા એક કામની આશા સાથે આવતા હોય છે અને એ જે કામ છે તે સારી રીતે પૂર્ણ થાય। તો આ પ્રકારની એક ભાવ સાથે જે પૂજા હતી તે કરવામાં આવી હતી કે હિન્દુ સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે પૂજા હતી હતી અને મોટી સંખ્યામાં અહીંયા ચાહે ગાંધીનગરના મેયર હોય તો પણ કે ગાંધીનગરના ધારાસભ્ય હોય તો પણ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। કેમ કે જે પ્રકારના પોર્ટફોલિયો પણ ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવીને મળ્યા છે તેની અંદર ગૃહ વિભાગનો સતત પ્રભાર પણ છે, તેની સાથે જ ઉદ્યોગ વિભાગનો પ્રભાર છે। કોમનવેલ્થ ગેમનો અમને જે પાયો ગુજરાતમાં નાખવામાં આવી રહ્યો છે તેવા સમયની અંદર સ્પોર્ટ્સ અને પણ આખો પ્રભાર તેમને આપવામાં આવ્યો છે। રાજ્યની અંદર ટુરિઝમનો વિકાસ કરવા માટેનો વડાપ્રધાને અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો છે ત્યારે ટુરિઝમની પણ ટુરિઝમનો પ્રભાર પણ હર્ષ સંઘવી પાસે છે। કહી શકાય કે 5 થી વધુ મહત્વના જે પ્રભાર છે તે હર્ષ સંઘવી પાસે છે। ત્યારે આજે પૂજા અને શાસ્ત્રોક્ત વિધિ સાથે તેમણે કામગીરી છે તે શરૂ કરી છે। હાલાકી લાભ પાંચમ બાદ જે તમામ જે ચાર્જ છે સંભાળ્યો છે તેની કામગીરી શરૂ થઈ શકે છે, પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે તો 12:39 જે વિજય મુહૂર્ત હતું ત્યારે આવ્યા હતા। જ્યારે આવ્યા ત્યારે તેમના સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હતા એ અહીંયા ઉપસ્થિત હતા અને હવે અત્યારે અહીંયા કાર્યકર્તાઓનો પણ મેળાવડો છે, નેતાઓનો પણ મેળાવડો છે અને આજે ચાર્જ સંભાળી અને સાંસદમાં સુરત રવાના થાય તેવું લાગી રહ્યું છે। બિલકુલ આભાર કિંજલ તમામ વિગતો બદલ। તો તેમને અભિનંદન આપવા માટે તમામ જે નેતાઓ છે તે પહોંચ્યા હતા। આ બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ધનતેરસનો આજે વિજય મુહૂર્ત છે અને તે વચ્ચે જ નાયબ મુખ્યપ્રધાન તરીકેનો ચાર્જ હર્ષ સંઘવીએ સંભાળ્યો છે અને બીજી તરફથી તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં રીવાબા જાડેજા તેમની પુત્રી સાથે એક વિશેષ પૂજામાં સહભાગી બન્યા હતા અને તે બાદ એ વિશેષ પૂજા બાદ તેમને પોતાનો ચાર્જ સંભાળ્યો હતો। આ બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાનોએ કારભાર સંભાળ્યો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ નવો કારભાર સંભાળ્યો। વિજય મુહૂર્તમાં નાયબ મુખ્યપ્રધાન તરીકેનો ચાર્જ લીધો। એ સિવાય રીવાબા જાડેજાએ પણ પ્રધાન પદનો ચાર્જ સંભાળ્યો। તેમની પુત્રી સાથે તેઓ આ પૂજામાં સહભાગી થતા જોવા મળ્યા। ગૃહ પ્રવેશ વિધિ જેમ જ વિશેષ પૂજા સાથે રીવાબા જાડેજાએ ચાર્જ સંભાળ્યો। સ્વર્ણિમ સંકુલ 2 માં કુલ 16 પ્રધાનોને ઓફિસની ફાળવણી કરાઈ છે।